નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત સુવર્ણ કળશમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા હરકંડી. અક્ષય તૃતીયાના દિવસે સોનાની ખરીદી કરવાની ખૂબ જ શુભ માનવામાં આવે છે. અક્ષય તૃતીયા તરીકે ઓળખીએ છીએ આપણે આ તહેવારને, અખાત્રીજ તરીકે પણ ઓળખીએ છીએ અને આ દિવસે સોનાની ખરીદી આપણે સૌ કરતા હોઈએ છીએ. આપણા પુરાણોમાં કહેવાયું છે કે આપણા કુબેરજી જે છે તેમને આ દિવસે ઘણો બધો ધન વૈભવ પ્રાપ્ત થયો હતો અને આ કારણે આ દિવસે જો આપણે સોનું ખરીદીએ છીએ તો એવું માનવામાં આવે છે, માન્યતા છે કે આ સોનું ડબલ થઈ જતું હોય છે અને આ કારણે ઘણા બધા લોકો આ દિવસે ખાસ કરીને સોનાની ખરીદી કરતા હોય છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોનાનું સંકટ તોડાઈ રહ્યું છે, જેને કારણે જ્વેલર્સની મુલાકાત લઈને ત્યાંથી સોનાના ગહના ખરીદવા એ ઘણા બધા લોકોની ઈચ્છા હોવા છતાં પણ શક્ય બનતું નથી. અને આ બીજું વર્ષ છે સતત કે જ્યારે આ શુભ દિવસે સોનાની ખરીદી કરવાને દિવસે અહીંયા આગળ આપણે લોકડાઉન અને કોરોના સંકટ જોઈ રહ્યા છે. તો આવા સંજોગોની અંદર જો તમે સોનું ખરીદવા ઈચ્છતા હો તો તમારી પાસે કયા કયા વિકલ્પો ઉપલબ્ધ છે, તમે કઈ રીતે સોનું ખરીદી શકો છો અને સોનું ખરીદારી કરવાના કયા કયા લાભ છે અને કેટલો ફાયદો છે, આ તમામ અંગે આજે આપણે આ વિશેષ એપિસોડની અંદર ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે આજે જોડાઈ રહ્યા છે જીજેસીના ચેરમેન અને વામન હરી પેઠેના પાર્ટનર આશિષ પેઠે. એમની સાથે છે શેરખાન કોમટ્રેડના જીગર પંડિત અને એમિરેટ્સ એનબીડી બેંકના ધર્મેશ ભાટિયા. તો આ ત્રણેય ગેસ્ટનું આપણે સ્વાગત કરીશું અને આપણે શરૂઆત કરીશું આશિષજી સાથેથી. આશિષજી, આપની પાસે સૌથી પહેલા હું આવવા માંગીશ. સતત આ બીજું વર્ષ છે કોરોનાના કહેરની અંદર, અખાત્રીજનો દિવસ જે છે એ કોરોનાની અંદર, લોકડાઉનની અંદર બીજા વર્ષે પણ અહીંયા આવી રહ્યો છે. તો સૌથી પહેલા આપની પાસેથી એ જાણવા માંગીશ કે આ વર્ષે આપને હિસાબે અખાત્રીજ કેવી રહી શકે છે જ્વેલર્સ માટે અને બાયર્સ માટે જે લોકો સોનું ખરીદવા ઈચ્છતા હોય છે. ખાસ આ પ્રશ્ન આપને પૂછવાનું કારણ એ છે કે આ વખતે ઓનલાઈન સેલિંગ ઉપર ફોકસ છે. ઘણા જ્વેલર્સે સોશિયલ મીડિયા ઉપર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ કંઈક ઓફર આપી છે. તો કઈ રીતનો રિસ્પોન્સ આ અખાત્રીજ પર મળવાની આપને અપેક્ષા છે? સૌથી પ્રથમ સારા દર્શકોને અખાત્રીજની શુભકામનાएं અને તમે પણ તમે સહી કીધા છે કે ગયા 2 વર્ષથી ગુડી પડવા અને અખાત્રીજનો જે તહેવાર છે પેન્ડેમિકમાં જ આવી રહ્યો છે અને એમાં બધા જ્વેલરોને અને ગ્રાહકોને તકલીફ થાય છે. ગયા વર્ષે લોકો ધીમે ધીમે ઓનલાઈન ખરીદારી કરવા માંડ્યા હતા. ધીમે ધીમે સમજી રહ્યા હતા કે કેવી રીતે ઓનલાઈન કરવાનું. તો એ થોડા હિન્દી में कहूँगा रुक रुक के खरीदी करते थे. પણ આ વર્ષે જે અમે જોઈએ છીએ કે એમને 15-20 દિવસ પહેલા એમને ખબર પડી ગઈ હતી કે આ વર્ષે બી લોકડાઉનમાં જવાના છે. તો ગ્રાહકો પણ જાગૃત થઈ ગયા હતા અને ઘણા બધા જ્વેલર્સ પણ જાગૃત થઈ ગયા હતા અને ઓનલાઈન એક્ટિવિટી વધી ગઈ હતી કે લોકો ઓનલાઈનમાં આપણો નંબર મૂકે છે વોટ્સએપનો કે ત્યાં તમે સોનાનું બુકિંગ કરી શકો છો અને જ્યાં પણ લોજિસ્ટિક્સને ગવર્મેન્ટ રૂલના હિસાબે પરમિશન છે ત્યાં આગળ તમે ડિલિવરી મળી શકે. આ તો બુકિંગ કરીને રાખો બેસ્ટ ભાવમાં ને તમે ડિલિવરી લોકડાઉન ખુલે એના પછી તમને મળી જાય. એવી રીતના લોકોના વ્યવહાર અત્યારે ચાલુ છે અને જે મેં જોયું છે એના હિસાબે ગયા વર્ષ કરતાં આ વર્ષે જે અમે ટિકિટ સાઇઝ કહીએ છીએ કે દરેક બિલની એવરેજ બિલિંગ એ વધી રહી છે. એવી રીતની અમારી સમજણ છે. ઓકે, તો આ વર્ષે ઓનલાઈન જ્વેલરીના વેચાણ ઉપર જ્વેલર્સનું ફોકસ છે, એ અંગે આપણે અહીંયા આગળ ચર્ચા કરી રહ્યા હતા. જીગરજી, આપની પાસે આવવા માંગીશ કે જે રીતે આપણે જોઈ રહ્યા છે કે આ વખતે અખાત્રીજ ઉપર સોનાના ભાવની જો આપણે વાત કરીએ તો જે 2020માં સોનાના હાઈઝ બન્યા હતા લગભગ 56,000ની આસપાસ, એના કરતા નીચે છે. તો શું આ અખાત્રીજ ઉપર ગ્રાહકો માટે જે આ એક સારી એવી ઓપોર્ચ્યુનિટી છે સોનાને ખરીદવાની, આ અખાત્રીજ આપના મતે કેવી રહી શકે છે? સૌથી પહેલા તો સીએનબીસી ના દરેક વ્યુઅરને અખાત્રીજની શુભકામના શેરખાન તરફથી.
અને એવી પ્રેયર કરીએ કે ભાઈ દરેક વ્યુઅર્સને એમના સગા સંબંધીઓ બધા સેફ રહે, હેલ્ધી રહે. કમિંગ ટુ ધી ગોલ્ડનો જે વ્યૂ છે કે જે લાસ્ટ યર 55-56 હજાર થઈ ગયેલો અને પાછો એક વખત નીચેમાં 43,944 થયેલો. આઈ થિંક લોંગ ટર્મના પર્સપેક્ટિવથી જોશું, 1 થી 1.5 વર્ષના પર્સપેક્ટિવથી જોશું તો એ લેવલ બહુ જ સારો છે. ઇનફેક્ટ આજે બી 47,300 છે. તો અમને લાગે છે કે લોંગ ટર્મ માટે આ ભાવ સારો ઇન્વેસ્ટ કરવા માટે છે. કારણ કે જે હિસાબે અત્યારના ગ્લોબલ પરિબળો ચાલી રહ્યા છે, પેન્ડેમિક ચાલી રહ્યું છે, યુએસમાં જે હિસાબે ફંડ્સ માર્કેટમાં આવી રહ્યું છે, ઇન્ફ્લેશન્સના ફેક્ટર્સ છે, તો એ બધું લાગે છે કે આગળ જતા ગોલ્ડના પ્રાઇસને ડેફિનેટલી પુશ મળશે અને પ્રાઇસ ઉપર જશે એવું અમને લાગે છે. તો ડેફિનેટલી લોંગ ટર્મ માટે જો કોઈને બાય કરવું હોય આ ભાવથી તો એ બાય કરી શકે છે. એસઆઈપી રૂપ તરીકે બી બાય કરી શકે છે. ગોલ્ડના ઇટીએફ છે, સોવરેન ગોલ્ડ બોન્ડ્સ છે, ઇવન એમસીએક્સમાં બી જે ગોલ્ડ પેટલ્સ છે, દરેકમાં એસઆઈપી તરીકે એસઆઈપી થી બાય કરી શકે છે. સો દેર આર લોટ ઓફ વેઝ વન કેન ઇન્વેસ્ટ કે જેમાં ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરી શકાય છે. જી, તો જીતેશજીએ અહીંયા ઉલ્લેખ કર્યો છે ઘણા બધા જે ઓપ્શન્સ છે, જો તમે ફિઝિકલ ગોલ્ડ નથી ખરીદી શકતા તો આ રીતે પેપર ગોલ્ડ ખરીદી શકો છો. આ અંગે પણ આપણે ચર્ચા કરીશું, પરંતુ અત્યારે હું ધર્મેશજી પાસે જવા માંગીશ. અને ધર્મેશજી, આપની પાસેથી હું એ જાણવા માંગીશ કે ભારત જે છે તે સોનાનો ઇમ્પોર્ટ કરતો લગભગ બીજા નંબરનો દેશ છે, સૌથી વધારે સોનાનો ઇમ્પોર્ટ કરીને વપરાશ કરનારો દેશ. હવે અક્ષય તૃતીયા પર આપણે જાણતા હોઈએ છીએ અખાત્રીજ પર કે સોનાની ઘણી મોટી ખરીદી થતી હોય છે, પરંતુ આ સતત બીજું વર્ષ છે કે કોરોનાના સંકટ હેઠળ આ શુભ દિવસ આવ્યો છે. તો આ વર્ષ આપના હિસાબે આ દિવસ આ વર્ષ સોનાની ખરીદી માટે કેવું રહી શકે? આપના શું અનુમાન છે? ગુડ મોર્નિંગ બધા પ્રેક્ષકોને અક્ષય તૃતીયાની હાર્દિક શુભેચ્છા. તમે અગર સોનાની વાત કરો તો સોનું જે ચાલ છે, અગર તમે લાસ્ટ 1 વર્ષથી જોશો તો કન્ટિન્યુઅસલી એક ગોલ્ડ રનમાં આવી ગયું છે. બટ અગર આજનું સ્પેશિયલ જે અક્ષય તૃતીય છે એ હિન્દુ કેલેન્ડરના હિસાબથી સૌથી સારામાં સારો દિવસ છે, અને એ દિવસે બધા ધનિયો, બધા નિવેશકો પોતાના પોર્ટફોલિયોમાં થોડું થોડું સોનું એડ કરે છે, અને આ ટ્રેડિશન છે. તો આ એક મિથ છે, તો હું આના ઉપર સેન્ટિમેન્ટ વધારે આપી નહીં શકીશ. ઇનફેક્ટ હું પર્સનલી પણ બાય કરું છું અક્ષય તૃતીયાના દિવસે. તો મારા હિસાબથી એઝ અ ટોકન ઓફ એપ્રિસિએશન, એઝ અ ટોકન ઓફ ઇમ્પોર્ટન્સ, તો તમે આ બાય કરી શકો છો. હવે રહ્યું ઇન્વેસ્ટમેન્ટની વાત, તો આ કમ્પ્લીટલી બે ડિફરન્ટ પોર્ટફોલિયો થઈ ગયું, બે ડિફરન્ટ વ્યૂ થઈ ગયું છે. હવે હું ઇન્વેસ્ટમેન્ટની વાત કરું તો મારા હિસાબથી તો સોનામાં નિવેશ કરવાનું, પોતાના પોર્ટફોલિયોમાં 5 to 10% તો આ ડેફિનેટલી રહેવું જોઈએ. હું યર ઓન યર એવરી અક્ષય તૃતીય લાસ્ટ 15 વર્ષથી શોમાં આવું છું, ને હું હર અક્ષય તૃતીયના શોમાં એ જ કહું છું કે તમે તમારા પોર્ટફોલિયોમાં 5 થી 10% નિવેશ કરો. નિવેશના ઘણા બધા વિકલ્પો છે. ગવર્મેન્ટ ડેફિનેટલી ઈચ્છે છે કે ફિઝિકલ ગોલ્ડ ઓછું બાય કરે, કેમ કે ઇન્ડિયાનું જે ટ્રેડ ડેફિસિટ છે એમાં સોનાનું પણ યોગદાન છે. તો એને કર્બ કરવા માટે, એને એટલે સ્ટોપ કરવા માટે ગવર્મેન્ટે ઘણું વિકલ્પ આપ્યું છે. સૌથી મોટો વિકલ્પ છે ગવર્મેન્ટ બોન્ડ છે, જીસેક બોન્ડ આવી ગયું છે, એમાં નાખી શકો છો તમે. બીજું ઓપ્શન છે ઈટીએફમાં નાખી શકો છો. તો આ બે ઓપ્શનમાં ડેફિનેટલી વર્થ ઇન્વેસ્ટિંગ. જે પ્રોફેશનલ છે, જે હાઈલી એજ્યુકેટેડ છે, એ લોકો માટે આ એક સાધન સૌથી સારામાં સારું છે. ઇઝી એન્ટ્રી, ઇઝી એક્ઝિટ, ને ઇઝી ટુ સ્ટોર. તો મારા હિસાબથી આ પણ ઓપ્શન મને લાગે છે કે તમે રાખી શકો છો. જી ધર્મેશજી, તો અહીંયા આગળ આ બધા જે ઓપ્શન છે તેની અંદર આપણે સોનાની અંદર રોકાણ કરી શકીએ છીએ. આશીષજી, ફરીથી આપની પાસે આવવા માંગીશ અને આપની પાસેથી હું એ જાણવા માંગીશ કે અક્ષય તૃતીયા ઉપર સોનું ખરીદવું આ એક પરંપરા ચાલી આવી છે. સેન્ટિમેન્ટ જે છે ભારતીયોના આ દિવસે સોનું ખરીદવાની ઘણા બધા ઈચ્છા રાખતા હોય છે. તો આ કોરોના સંકટ આવ્યું એ પહેલા આ દિવસે આપે કેટલું સોનાનું વેચાણ જોયું છે, કર્યું છે? અને પાછલું વર્ષની સરખામણીએ, એટલે પાછલું વર્ષ કેવું રહ્યું અને એની સરખામણીએ આ વર્ષ કેવું રહે એવું આપને લાગી રહ્યું છે અક્ષય તૃતીયામાં? તમે જુઓ કે 2019-18માં જેવી રીતે સોનાનું વેચાણ થતું હતું, તો એવા એસ્ટિમેટ છે કે આખા ત્રીજની એક દિવસમાં 30 ટનથી 40 ટન જેવું સોનું આખા દેશમાં વેચાય છે, એવા એસ્ટિમેટ્સ છે. પણ ગયા વર્ષે 2020માં એમાંથી 10 થી 15% જ
સોનાનું સેલ થયું હતું. અને આ વર્ષે જેમ કે તમે જાણો છો કે જે બીજી વેવ આવી છે પેન્ડેમિકની એ બહુ ભયાનક છે. તો લોકોના થોડાક મૂડ પણ થોડાક ઓછા છે કોઈ પણ ખરીદારી કરવામાં. પણ ઓન ધ અધર સાઈડ લોકોના ઓનલાઈન માટે પણ લોકોનું રુઝાન વધી ગયા છે. તો મને લાગે છે કે 2019ની સાથે લગભગ ગણો તો 15% જેવું સેલ થશે એવી મારી ધારણા છે. ઓકે, તો આ રીતનું જે અનુમાન છે જ્વેલર્સને છે કે આ વર્ષ થોડું સારું રહી શકે છે કોરોના કાળની અંદર પણ. જીગરજી, આપની પાસે આવવા માંગીશ. આ શુભ દિવસ ઉપર આપણે જોઈ રહ્યા છે કે સોનાની અંદર થોડું દબાણ બન્યું છે. તો આ દબાણ માટે આપ કયા કારણો જવાબદાર માની રહ્યા છો? અને આ જે દબાણ છે એ આપને લાગે છે કે આ કન્ટિન્યુ થશે કે પછી લાંબા ગાળા માટે ગોલ્ડ માટે ટ્રેન્ડ જે છે તે પોઝિટિવ જ રહેશે? આપણે ગોલ્ડના જે મેજર ફેક્ટર્સ જે કામ લાગે છે એ છે યુએસના ડેટા, વર્લ્ડ ઇકોનોમિક ડેટા, ડોલર ઇન્ડેક્સ. એ બધા પરિબળો ખૂબ, ક્રૂડના પ્રાઇસ છે, એ બધા પરિબળો ખૂબ કામ લાગે છે જ્યારે ગોલ્ડના પ્રાઇસની વાત આપણે કરીએ તો. રિસન્ટલી હમણાં જે જોશું પેન્ડેમિકમાં કે ભાઈ ડોલર ઇન્ડેક્સ થોડો સ્ટ્રોંગ થઈ ગયેલો કારણ કે યુએસના ડેટા રિલેટિવલી સારા આવ્યા છે. ઇવન તમે જોશો પ્રાઇસ ઇન્ડેક્સ બી જે બુધવારે યુએસમાં આવ્યો છે 12 યર્સ હાઈ પર છે. સો આ બધું ઇન્ડિકેટ કરે છે કે ઇકોનોમી થોડુંક ઇટ ઇઝ સમર ઇન્ડિકેટિંગ કે ભાઈ ઇકોનોમી થોડી સુધરી રહી છે અને સુધરવાના કારણે થોડો ડોલર ઇન્ડેક્સ વધવાના કારણે આપણે ગોલ્ડ પર થોડું પ્રેશર જોઈ રહ્યા છીએ. પણ બાય એન્ડ લાર્જ અમને લાગે છે કે ગોલ્ડ ઓવરઓલ તમે જોશો વર્ષોનો ટ્રેન્ડ બી તો ઇટ હેઝ ઓલવેઝ બીન હેજ અગેન્સ્ટ ધ ઇન્ફ્લેશન થાય છે. તો જો પ્રાઇસીસ વધવા લાગશે, ઇન્ફ્લેશન વધશે, તો ડેફિનેટલી એમાં પ્રાઇસ વધવાના પોસિબિલિટી વધારે છે. રિસન્ટ જે હમણાં ડાઉનફોલ આવ્યો એમાં મેજર કારણ એ બી હતું કે ભાઈ ઇન્ટરેસ્ટ રેટ કદાચ વધવાની વાત હતી. આગળ જતા એ લોકોએ ક્લેરિફાઈ કર્યું કે હમણાં અમે ઇન્ટરેસ્ટ રેટ નહીં વધારી, ઇન્ફ્લેશન વધશે તો વાંધો નથી અને ઇન્ફ્લેશન 2% જેવું રહેવાના એ લોકોના ટાર્ગેટમાં છે. તો ઓવરઓલ લાગે છે કે આ થોડું પ્રેશર આવ્યું છે એ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી લાંબા ગાળા માટે કરવી જોઈએ અને ધીરે ધીરે એમાં તમારા પોર્ટફોલિયોમાં ગોલ્ડ એડ કરવું જોઈએ. જી, તો ધીરે ધીરે આપણા પોર્ટફોલિયોની અંદર ગોલ્ડ એડ કરતા રહેવું જોઈએ. ધર્મેશજી, આપની પાસે આવવા માંગીશ. ધર્મેશજી, થોડી વાર પહેલા આપે પણ ઉલ્લેખ કર્યો હતો કે પોર્ટફોલિયોનો અમુક ભાગ ગોલ્ડનો હોવો જ જોઈએ. તો આપને એ પૂછવા માંગીશ કે પોર્ટફોલિયોનો કેટલો ભાગ સોનાનો હોવો જોઈએ? એવા કયા કારણો છે જેને કારણે આપ રેકમેન્ડ કરો છો કે પોર્ટફોલિયોનો એક ભાગ માં ગોલ્ડનું ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ, એટલે કે સોનાની અંદર રોકાણ કરવાના કયા લાભ છે આપની પાસે જાણવા માંગીશ અને આપ સોનાનો આગળ કેવો ટ્રેન્ડ જોઈ રહ્યા છો એ પણ જાણવા માંગીશ. એમાં 2 થી 3 કેટેગરી છે, એજ વાઇઝ કેટેગરી. અગર તમે 30 to 40 ના એજમાં હશો, તમારા પીક એજમાં હશો, તો હું રેકમેન્ડ કરીશ કે તમે તમારું પોર્ટફોલિયોનું 5%, અરાઉન્ડ 5 to 10% મેક્સ તમે તમારું પોર્ટફોલિયોનું સોનામાં રાખી શકો છો. કેમ કે તમે બાકી રિસ્ક એપેટાઇટ તમારું વધારે હશે, તમે ઇક્વિટીઝમાં નાખી શકો છો, પ્રોપર્ટીઝમાં નાખી શકો છો, એમાં વોલેટિલિટી વધારે છે. ને અગર તમારું એજ અગર 40 થી 50 હશે તો હું રેકમેન્ડ કરીશ અરાઉન્ડ 10 to 15%. ને અગર તમારી એજ 50 પ્લસ હશે તો હું ડેફિનેટલી તમારે રેકમેન્ડ કરીશ કે તમે તમારું પોર્ટફોલિયોનું અરાઉન્ડ 20 to 25% તમે સોનામાં રાખો. મેઇન કારણ જે સોનામાં હું રેકમેન્ડ કરું છું એની ઇઝી લિક્વિડિટી છે. રાતોરાત તમારે વેચવું હોય ને તો તમે વેચી શકો છો. બાકી પ્રોપર્ટી ને ઇક્વિટીમાં પણ T+2 લાગશે. ઇક્વિટી હાઈ વોલેટાઇલ છે, એની વોલેટિલિટીમાં ક્યારે એવું હોય કે તમારે રિસ્ક એપેટાઇટ વધી જાય તો એમાં હું રેકમેન્ડ નહીં કરીશ કે તમારું એજ ફેક્ટર અગર 50 ની ઉપર હોય તો હું એમાં ડેફિનેટલી રેકમેન્ડ નહીં કરીશ. તો આ મારું પહેલે કેટેગરાઇઝ વાઇઝ છે. હવે કેટલું વોલેટિલિટી રહેશે સોનામાં? હવે આપણે સિમ્પલ કેલ્ક્યુલેશન કરીએ. ઇન્ડિયા ઇઝ ધ સેકન્ડ લાર્જેસ્ટ ઇમ્પોર્ટર ઓફ ધ ગોલ્ડ, ચાઇના પછી. વર્લ્ડ ગોલ્ડ પ્રોડક્શન 3000 ટન છે, એની સામે ઇન્ડિયા ઇમ્પોર્ટ કરે છે, યુઝ્યુઅલી ઇમ્પોર્ટ કરતું હતું 1200 ટન, આજના તારીખમાં આવી ગયું છે 800 ટન. તો અગર તમે યર ઓન યર ડેટા જોશો, કેલ્ક્યુલેશન, બેસિક કેલ્ક્યુલેશન જોશો તો ઇન્ડિયાનું ઇમ્પોર્ટ પણ 30% ઓછું થઈ ગયું છે કે કેમ ગવર્મેન્ટ ચાહે છે કે ઇમ્પોર્ટ ઓછું થાય. તો હવે ઇમ્પોર્ટ ઓછું થતા માર્કેટમાં સપ્લાય વધી ગયું છે. તો હવે જે પેન્ડેમિકમાં જે વોલેટિલિટી આવી ગઈ હતી, જે માર્કેટ $1600 થી ફરીથી $1800-1900 થઈ ગયું છે, એ મેઇન કારણ છે કે સપ્લાય કન્સ્ટ્રેન્ટ. આજે સપ્લાય ઓછું છે, માઇન્સ બંધ છે, એના કારણે માર્કેટમાં ક્રન્ચીસ આવે છે. સેમ ઓઇલમાં થાય છે.
બટ જેવી રીતે સપ્લાય ઓવર થશે અને ઇક્વિટી ફરીથી આઉટ પરફોર્મ કરશે તો સોનામાં ફ્લેટ વોલેટિલિટી તમને જોવા મળશે. બટ યર ઓન યર તમે જોશો લાસ્ટ 5 વર્ષથી માર્કેટમાં સ્લોલી સ્ટેડીલી $400 તેજી તમારે જોઈ શકો છો. અને હું એક્સપેક્ટ કરું છું કે જે દિવસે ઇક્વિટીમાં સેલ ઓફ આવશે તે દિવસે સોનામાં લાંબી તેજી જોવા મળશે. તો અરાઉન્ડ $2,000 જે પ્રીવિયસ ટોપ છે માર્કેટ બ્રેક નથી કરી રહ્યું, બટ એ ટ્રાય કરે છે કે બ્રેક કરવાનું. તો અગર તમે એવરેજ આઉટ કરશો, એવરી મંથલી તમે એસઆઈપી કરશો સોનામાં, તો તમારું એવરેજ નીચે આવી જશે. ને હું એક્સપેક્ટ કરું છું કે નેક્સ્ટ યર સુધી આ 50,000 થી 51,000 નો લેવલ તમે સોનામાં જોઈ શકશો. કે રૂપી પણ મને લાગે છે કે વીક થશે, કેમ કે ઓઇલ પણ માર્કેટમાં કન્ટિન્યુઅસ તેજી આપે છે. તો ક્યાં ના ક્યાં સિનારો રૂપી ફેક્ટર ઇમ્પોર્ટ હિટ થતા તમારે ડોમેસ્ટિક માર્કેટમાં એમસીએક્સમાં સોનામાં ભાવ ડોમેસ્ટિક અરાઉન્ડ 51,000 સુધીના લેવલ તમે નેક્સ્ટ યર સુધી જોઈ શકો છો. તો હું રેકમેન્ડ કરીશ કે તમે એજ વાઇઝ ફેક્ટરિંગ કરીને તમે 5, 15 ને 25% નું વોલેટિલિટી લઈને તમે સેવિંગ ગોલ્ડમાં કરી શકો છો. ઓકે, તો ધર્મેશજી તરફથી અહીંયા આપણને જે સલાહ મળી રહી છે, આપણી ઉંમર પ્રમાણે આપણા પોર્ટફોલિયોની અંદર સોનાની અંદર રોકાણ હોવું જોઈએ. ધર્મેશજી, આપની પાસેથી એ જાણવા માંગીશ કે આપ અત્યારે જો સોનાની અંદર ટ્રેડ લેવો હોય તો આપની શું સલાહ બની રહી છે? અગર તમે શોર્ટ ટર્મ હેડ કરવું હોય, હું એક્સપેક્ટ કરું છું કે આથી 500 થી 600 રૂપિયાની તેજી ડોમેસ્ટિક માર્કેટમાં તમે જોઈ શકશો. હું હજી પણ બહુ બુલિશ છું. માર્કેટ બહુ રેન્જ બાઉન્ડ આવી ગયું છે. $1,800 ના ઉપર સસ્ટેન થાય છે. ડોમેસ્ટિક માર્કેટની વાત કરું તો 47,000 ના એજ સસ્ટેન થાય છે. બટ મને લાગે છે કે શોર્ટ ટર્મમાં 500 રૂપિયાની તેજી તમે કરંટ લેવલથી પણ જોઈ શકશો. હું બહુ બુલિશ છું. મેઇન કારણ છે કે અગર તમે જોશો ડોલર યીલ્ડમાં પણ માર્કેટમાં હિટ થાય છે. 1.5 થી 1.7, 1.8 ના લેવલમાં 10 યર યીલ્ડ ફરે છે. ને અગર તમે ડોલર ઇન્ડેક્સની વાત કરો તો ડોલર ઇન્ડેક્સ એટ એજ એટલે એકદમ એક $90 પર ટક્યો છે. એના સામે અગર તમે જોશો તો સ્ટર્લિંગ યુરો બહુ તેજી આવી ગઈ છે. ને ડોલર અગર વીક થયું તો સોનામાં વોલેટિલિટી વધી જશે, અને ડોલર અગર તેજી થયું તો સોનામાં વોલેટિલિટી વધશે. તો ડોલર જે છે એ ઇન્વર્સ પ્રોપોર્શનલ ગોલ્ડ પર ચાલે છે. કેમ કે અગર ડોલર મોંઘું થઈ ગયું તો ગોલ્ડ લેવાની ક્ષમતા ઓછી થઈ જશે, તો ગોલ્ડમાં સેલ ઓફ જોવા મળશે. બટ મને કરન્ટલી જે સિનારીઓ લાગે છે એ રીતે ડોલર થોડી વીકનેસ આવશે ને ગોલ્ડમાં તમારે થોડું પુશ મળશે. તો શોર્ટ ટર્મ માટે મે બી 1-1.5 મહિના માટે તમે અહીંયાથી એટલીસ્ટ $50 થી $100 ની તેજી એટલે $1,850 થી $1,900 ના લેવલ્સ તમે જોઈ શકશો. ને ડોમેસ્ટિક માર્કેટની વાત કરીએ તો એટલીસ્ટ 500 થી 1,000 રૂપિયાની તેજી તમે કરંટ લેવલથી જોઈ શકશો. તો હું રેકમેન્ડ કરીશ નિવેશકોને કે આજે શુભ દિવસ છે, આજે તમે સોનામાં નિવેશ કરો, તમારે શોર્ટ ટર્મમાં સારું મુનાફો મળશે. ઓકે, તો અહીંયા આગળ આજે સોનાને બાય કરવાની સલાહ આપણને મળતી દેખાઈ રહી છે. તો આ ચર્ચાને આપણે કન્ટિન્યુ કરીશું, પરંતુ હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. તો અહીં લઈશું એક નાનકડો વિરામ અને ત્યારબાદ આપણે આગળ વધીશું. अरे भाभी जी बड़े दिन बाद। मुझे बेस्ट डायमंड ज्वेलरी दिखाओ। ये एक्सचेंज करा लूं? बेटा एक्सचेंज में ज्यादा नहीं, सिर्फ 5% कटेगा। वाह! पेश है 95% एक्सचेंज वैल्यू और 90% बाय बैक भी। किसना डायमंड ज्वेलरी। મહામારીમાં જ્યારે શરદી ઉધરસનું જોર, ઝંડુબામથી બાફ લો, શ્વાસ લો. ઝંડુબામ, બાફ લો, શ્વાસ લો. આ છે અનુ મેનન. આમને એસ્કેલેટરમાં ચઢવું મુશ્કેલ લાગે છે, પણ અપસ્ટોક્સ પર શેરોમાં રોકાણ સહેલું. અપસ્ટોક્સ સ્ટાર્ટ કરીને જુઓ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. દાદા, તમારા કહેવાથી તેલ બદલી નાખ્યું છે. બધું જ ફોર્ચ્યુન રાઈસ બ્રાન્ડ ઓઇલમાં બનાવ્યું છે. બસ ઓઇલ જ બદલ્યું છે. વાતમાં સ્ટ્રેસ. બધું તારું ઓઇલ જ કરશે અને તું કાઈ નહીં કરે. હાર્ટની હેલ્થ માટે થોડું તમે કરો, બાકી ફોર્ચ્યુન રાઈસ બ્રાન્ડ હેલ્થ કરશે. આનું ગામા ઓરાઇઝોનોલ બેડ કોલેસ્ટ્રોલ ઘટાડીને ગુડ કોલેસ્ટ્રોલ વધારે હાર્ટને હેલ્ધી રાખે છે. ફોર્ચ્યુન રાઈસ બ્રાન્ડ હેલ્થ, હેલ્ધીથી પણ હેલ્ધી ઓઇલ. વિરામ બાદ સુવર્ણ કલશ રજૂઆતની અંદર આ ખાસ રજૂઆતની અંદર આપનું ફરી એક વખત સ્વાગત છે. આપણે અખાત્રીજ નિમિત્તે સોનાની ખરીદી અંગે આ ખાસ ચર્ચા કરી રહ્યા છે અને આપણી સાથે જોડાયા છે આશીષ પેઠે, જીગર પંડિત અને ધર્મેશ ભાટિયા. તો આપણે ચર્ચાને આગળ વધારીશું. આશીષજી, આપની પાસે આવવા માંગીશું અને આપની પાસેથી હું એ જાણવા માંગીશ કે અહીંયા આગળ આપણે જે રીતે જોઈ શકીએ છીએ કે અક્ષય તૃતીયા ઉપર સોનાની ખરીદીનો રિવાજ છે અને આ વખતે ઓનલાઈન પણ લોકો શોપિંગ કરી રહ્યા છે જ્વેલરીનું કે સોનાનું.
તો જ્યારે આપણે સોનું ખરીદીએ છીએ, ફિઝિકલ ગોલ્ડ ખરીદીએ છીએ અથવા તો આ રીતે આપણે ઓનલાઈન ઓર્ડર જ્વેલરીનો આ વર્ષે આપી રહ્યા છે, એ સમયે ગ્રાહકોએ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ આપના મુજબ? મોટા ભાગે તમે તમારા જે જાણીતા જ્વેલર છે, જેના પાસે તમે રેગ્યુલરલી ખરીદારી કરી રહ્યા છો, એના પાસેથી જ તમે ઓનલાઈન માલ લો તો એ સારું. તાકે તમારું જે ફેમિલી રિલેશન છે એમાં આગળ પણ તમે જે લીધેલા કોઈન એને પાછા આપવાના હોય કે કોઈ પણ એમાંથી જ્વેલરી બનાવી હોય તો એ તમને સારું રહેશે. એ પહેલી વાત છે. અને બીજી વાત હું તમને કહેવા માંગતો હતો કે જે કસ્ટમરનું બિહેવિયર ચેન્જ થયું છે, કે જે પેન્ડેમિક પહેલાં લોકો જ્વેલરી ખરીદારી કરતા હતા, એ 100% જે જ્વેલરીની ખરીદારી થતી હતી એ શોરૂમમાં જઈને કરતા હતા. પૂરી ડિસિઝન મેકિંગ 100% શોરૂમમાં કરતા હતા. હવે ગયા વર્ષથી લોકો 70 to 80% જે ડિસિઝન છે જ્વેલરી ખરીદની એ ઓનલાઈન કરે છે. ઓનલાઈનમાં રિસર્ચ કરે છે, ઓનલાઈનમાં ડિઝાઇન જોઈએ છે, અને જે લાસ્ટના જે 10% 15% જે ડિસિઝન મેકિંગ છે એ જ ખાલી એ શોરૂમમાં જઈને કરે છે. તો આ પેન્ડેમિકના હિસાબે ઓનલાઈનમાં સર્ચ અને સિલેક્શન વધી ગયું છે. અને એકચ્યુઅલ ટ્રાન્ઝેક્શન જ્યારે પેન્ડેમિક ચાલુ હતો ત્યારે પણ એ ફિઝિકલમાં કરતા હતા, અને હવે તો લોકડાઉનમાં એ લાસ્ટનું જે પરચેસ ડિસિઝન છે એ પણ એમને ઓનલાઈન કરવું પડે છે. બીજી વસ્તુ એ છે કે ઓનલાઈન કરો તો એમાં તમે કયા સાઇટ પર જાઓ છો, એ સિક્યોર સાઇટ છે કે નહીં, HTTPS છે કે નહીં, એ જોઈને તમે લઈ લો. અને તમારા ડેબિટ કાર્ડ કરતાં તમે ક્રેડિટ કાર્ડ ઉપર જ એનું પેમેન્ટ કરો, કાં તો પેમેન્ટ ઓન ડિલિવરી રાખો. એવી રીતે તમે એકદમ સિક્યોર પરચેસ કરી શકો. થેન્ક યુ. ઓકે, તો આ તમામ વાતોનો ખ્યાલ તમારી જ્વેલરી પરચેસ કરતી વખતે ખાસ રાખવાનો રહેશે. જીગરજી, આપની પાસે આવવા માંગીશ, અને હવે જ્યારે આપણે ફિઝિકલ ગોલ્ડની ખરીદારીની વાત કરી લીધી છે, લોકડાઉનમાં મુશ્કેલી થઈ રહી છે, તો હવે જો આપણે બીજા ઓપ્શન્સ જોઈએ ગોલ્ડ ખરીદારીના, તો એની અંદર આપણને ડિજિટલ ગોલ્ડ, ETF, ગોલ્ડ બોન્ડ, આવા બધા ઓપ્શન્સ આપણને જોવા મળતા હોય છે. તો ETFની જો ચર્ચા કરીએ તો ETF એ આપના મતે સોનામાં રોકાણ માટેનો કેવો વિકલ્પ છે? અને જો આપણે વાત કરીએ 2020 અને 2021ની કમ્પેરિઝન કરીએ તો 2020ના આખા વર્ષમાં ETFના જેટલા પોર્ટફોલિયો બન્યા હતા એનાથી લગભગ અડધા જેટલા પોર્ટફોલિયો 2021ની અંદર અત્યારે સુધીમાં જ બની ચૂક્યા છે. તો શું આ ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે? લોકો હવે ETFની અંદર રોકાણ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે? આપનો વ્યૂ લેવા માંગુ છું. જીગરજી, જીગરજી, લાગી રહ્યું છે કે કદાચ આપ મ્યુટ પર છો, તો આપનો અવાજ અમારા સુધી નથી પહોંચી રહ્યો. તો તમે રાઇટલી કીધું કે જે હિસાબે અત્યારના ETFના પાર્ટિસિપેશન અને નંબર્સ વધી રહ્યા છે, ક્લિયરલી ઇન્ડિકેટ કરે છે કે ઇન્વેસ્ટર્સ હવે ફિઝિકલ કરતા ETFમાં કે ઓનલાઈનમાં વધારે બાઇંગ કરવાનું પ્રિફર કરે છે. અને એનું મેજર કારણ એ બી છે કે મેકિંગ ચાર્જીસ છે, ઇઝી ફંજિબિલિટી છે, જ્યારે લિક્વિડ કરવું હોય ત્યારે કરી શકાય છે, પ્રાઇસ ટ્રાન્સપરન્સી છે. સો આ બધી ઘણી વસ્તુ જે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં જો તમે ગોલ્ડ બાય કરો તો એ પોસિબલ છે. નાઉ કમિંગ ટુ ETF, હવે રિસન્ટલી છેલ્લા 3-4 વર્ષમાં જે સોવેરેન ગોલ્ડ ગવર્મેન્ટે કાઢ્યા છે, તો એ ETF કરતા બેટર ઇન્સ્ટ્રુમેન્ટ છે એવું અમને લાગે છે. એનું કારણ છે કે ETF જ્યારે જો તમે બાય કરો છો તો એમાં સમજો તમે 2, 5, 7 વર્ષ માટે હોલ્ડ કરો છો તો દર વર્ષે એમાં એક એક્સપેન્સ રેશિયોની કોસ્ટ ઇન્વોલ્વ થાય છે. તો ઓવર અ પીરિયડ ઓફ 5-7 વર્ષમાં એની NAV ધીરે ઘટતી જાય. વેરેઝ જો તમે સોવરેન ગોલ્ડ જો બાય કરો છો તો સોવરેન ગોલ્ડમાં કોઈ એક્સપેન્સ રેશિયો નથી લાગતો. ઓન ટોપ ઓફ ઇટ તમને જે એની ફેસ વેલ્યુથી, જે કરંટ ભાવથી નહીં પણ જે ફેસ વેલ્યુથી જે ઇસ્યુ કર્યો હોય છે એની પર તમને વર્ષના 2.5% વ્યાજ મળે છે. તો ઓવરઓલ જો તમે જોશો 5 વર્ષના રેન્જમાં જો પ્રાઇસ ત્યાં બી રહ્યો હશે તો સોવરેન ગોલ્ડ બોન્ડમાં તમને વધારે બેનિફિટ થશે ETF કરતા. તો અમારું એવું વ્યૂ છે કે ETF જો કોઈ હોલ્ડ કરતું હોય તો એને વેચી કાં તો એને સ્વિચ કરીને સોવરેન ગોલ્ડ બોન્ડમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. પણ જ્યારે તમે સોવરેન ગોલ્ડ બોન્ડમાં ઇન્વેસ્ટ કરો છો ત્યારે એમાં કયું ઇન્સ્ટ્રુમેન્ટ છે, કઈ એક્સપાયરી છે, એની લિક્વિડિટી કેટલી છે એ ધ્યાનમાં રાખીને પછી એ રીતના એમાં સ્વિચ કરવું જોઈએ.
જી, તો અહીંયા આગળ આપણને આ સલાહ મળી રહી છે. ઝડપથી ધર્મેશજી આપની પાસે આવવા માંગીશ કે ફિઝિકલ ગોલ્ડ ન ખરીદવું હોય તો આપના મતે કયો ઓપ્શન છે જેની અંદર ગ્રાહકો જઈ શકે, કયા ઓપ્શનને આપ રેકમેન્ડ કરો છો? અને સાથે સાથે સમયના અભાવે હું બીજો પ્રશ્ન પણ અહીંયા આપને પૂછી રહી છું કે આવતા વર્ષ માટે આપ સોનાની ચાલ કેવી જોઈ રહ્યા છો અને આપ શું કોલ આપવા માંગશો આવતા વર્ષમાં? જો મારા હિસાબથી અગર તમે આવતા વર્ષની વાત કરીએ, આપણે પહેલા આની વાત કરીએ તો જે ટ્રેજેક્ટરી છે, જે ટાર્ગેટ છે, મારા હિસાબથી 50,000 થી 51,000 લેવલ્સ તમે જોઈ શકશો સોનામાં. ને અગર તમે ચાંદીની વાત કરો છો તો હું ચાંદીમાં પણ બહુ બુલિશ છું. એક્સપેક્ટ કરું છું કે ચાંદી પણ 75 to 80,000 લેવલ્સ તમે જોઈ શકશો. હવે રહી નિવેશ કરવાની વાત, અગેન 3 ઓપ્શન છે, ફિઝિકલ, ફ્યુચર્સ ને ડિજિટલ. તો અગર જે ફિઝિકલ બાય કરે છે, જે ગૃહિણીઓ છે, અગર તમે અગર મેટ્રોપોલિટન સિટીની બહાર જશો તો એ બધા જે સ્ટેટ્સ છે એમાં ઇન્ટરનેટ ઓપ્શન્સ આ બધું ઓછું છે ને જે નોલેજ બહુ ઓછું છે, તો એ લોકો તો ડેફિનેટલી ફિઝિકલ જ બાય કરશે. જે બીજું ઓપ્શન છે, જે પ્રોફેશનલ્સ છે, જેને પોતાના પોર્ટફોલિયોમાં નાખવું છે, તો એના માટે હું ETF ને ગવર્મેન્ટ બોન્ડ્સ રેકમેન્ડ કરીશ. બટ જે સ્પેક્યુલેટર્સ છે ને જેને બહુ શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરવું છે, એ લોકો માટે બેસ્ટ ઓપ્શન છે કે તમે FNO માં બાય કરો. MCX માં FNO આવે છે, એમાં તમે બાય કરી શકો છો. એમાં તમે શોર્ટ ટર્મમાં પણ ટ્રેડ કરી શકો છો. આ ત્રણેય વિકલ્પ અવેલેબલ છે. ગવર્મેન્ટે ત્રણેય વિકલ્પ આપ્યું છે ને હું રેકમેન્ડ કરીશ કે તમે તમારું ટેસ્ટના હિસાબથી તમે આમાં નિવેશ કરી શકો છો. બટ બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખજો. શોર્ટ ટુ મીડિયમ ટર્મ હું તેજીમાં છું, લોંગ ટર્મમાં પણ તેજીમાં છું. ઓકે, તો આ તમામ વિકલ્પો છે સોનાની ખરીદીના, અને તમારે જો સોનાની અંદર ટ્રેડ લેવો હોય તો 1 વર્ષ માટે તમને આવતી અખાત્રીજ માટે આ બાય કરવાની સલાહ અહીંયા આગળથી મળી રહી છે. જીગરજી, આપની પાસે આવવા માંગીશ. આવતી અખાત્રીજ સુધી આપ સોનાને કયા લેવલ પર જોઈ રહ્યા છો? આપની શું સલાહ બની રહી છે? તો પ્રાઇસ રિકમેન્ડ કરવા પહેલા હું ડિસ્ક્લેમર કહેવા માંગુ છું કે આમાં અમે અમારા ક્લાયન્ટ્સને મારું પર્સનલ હોલ્ડિંગ બી હોઈ શકે છે. કમિંગ ટુ 1 વર્ષના વ્યૂથી જોઈશું તો અમને લાગે છે કે એક વખત પ્રાઇસ અહીંયાથી 52,000 થી 55,000 ની વચમાં બી જઈ શકે છે. બટ લોંગ ટર્મમાં, શોર્ટ ટર્મમાં અમને લાગે છે કે કદાચ વોલેટિલિટી રહેશે, પણ ઓવર અ પીરિયડ ઓફ 1 to 1.5 year અમને લાગે છે કે 52,000 જેવું, 52,000 થી બી વધારે પ્રાઇસ થઈ શકે છે. ઓકે, તો અહીંયાથી આપણા નિષ્ણાતો તરફથી આપણને સોનાની અંદર બાઇંગ કરવાની સલાહ મળી રહી છે. તો આપ ત્રણેય મહાનુભાવો આશિષજી, જીગરજી અને ધર્મેશજી, આપનો ખૂબ ખૂબ આભાર. અમારી આ ખાસ રજૂઆતમાં આપ અમારી સાથે જોડાયા અને અમારી સાથે આ ચર્ચાની અંદર સામેલ થયા. તો દર્શક મિત્રો, આપ સર્વને CNBC બજાર તરફથી અખાત્રીજની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આજના દિવસે આપને માટે જે સલાહ બની રહી છે, આપ સોનાની અંદર ખરીદી કરો અને આપને આવતા વર્ષની અંદર સારા એવા રિટર્ન અહીંયા આગળથી મળી શકે છે. સાત શુભકામના સાથે મને આપશો રજા, પરંતુ આપ જોતા રહો CNBC બજાર.